અમદાવાદના ટ્રાફિકથી કંટાળેલા વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર છે। હવે શહેરના ટ્રાફિક સિગ્નલો કોઈ માણસ કે ફિક્સ ટાઈમર નહીં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સંભાળશે। ટ્રાફિકની ઘનતા જોઈને સિગ્નલ જાતે જ નક્કી કરશે કે કઈ બાજુ કેટલો સમય ગ્રીન સિગ્નલ રાખવું। ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટ્રાફિક પોલીસ દ્વારા એઆઈ આધારિત સિગ્નલ સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે। નહેરુ નગરથી ઇસ્કોન સુધીના જે બે મુખ્ય કોરિડોરના 10 જંકશન પર આ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સિસ્ટમ લાઈવ ટ્રાફિકને માપે છે અને જે બાજુ વાહનોની લાંબી લાઈન હોય ત્યાં આપોઆપ સિગ્નલનો સમય વધારી દેશે। શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર, રામદેવનગર જેવા વ્યસ્ત વિસ્તારમાં આ સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે। આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ ટ્રાફિક જામની સ્થિતિ નિવારવાનો અને વાહન ચાલકોનો વેઇટિંગ ટાઈમ ઘટાડવાનો છે। તો એ જ કેમેરા જે છે એ વ્હીકલ ડેન્સિટીના આધારે સિગ્નલનો ટાઈમ ઘટાડી અને 20 સેકન્ડ કરશે કે જેથી બાકીનો જે સમય છે એ બાકીના જે 3 ભાગ ઉપરના કેમેરા છે, સિગ્નલ છે, એનો ઉપયોગ કરી શકશે। તો આમ વાહન ચાલકોનો જે સમય છે એ બચી શકશે અને ખાસ કરીને આ સિસ્ટમ અત્યારે ઉનાળામાં જ્યારે બપોરે તડકો વધારે હોય છે ત્યારે આ સિસ્ટમ વધારે કામ લાગશે લોકોને।